આપણા જીવનની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારનો વિચાર આવે અથવા આઈડિયા આવે ને તો એને જો તમે અમલમાં મૂકવા માગતા હોય ને તો મૂકી દેવો જોઈએ. એના માટે વધારે વિચારવાની જરૂર હોતી નથી. કારણ કે આ દિવાળીના વેકેશનમાં આપણે આજુબાજુમાં ઘણી જગ્યાએ આપણા સંબંધીઓમાં બધાને મળ્યા હશું તો કંઈક ને કંઈક વસ્તુ શીખવા મળી આપણને. જીવનમાં આપણી પાસે સ્કિલ હોય, આવડત હોય, બધા કરતાં ડિફરન્ટ બી વસ્તુ હોય, પણ આપણે એના ઉપર અમલ નથી કરી શકતા. આપણે ઘણીવાર એવું બધું વિચારતા હોય છે કે હું એ લાઈનમાં પરફેક્ટ થઈ જાઉં, બધું મને આવડી જાય, 100% બધું પરફેક્ટ થઈ જાય ને પછી એમાં શરૂઆત કરીશ. તો દોસ્ત આવું કરવામાં બહુ જ બધા વર્ષો અને ટાઈમ, સમય ઘણો બધો વીતી જાય છે અને જે કરવું હોય છે ને આપણે કરી શકતા નથી. તો આ એક એક્ઝામ્પલ હું તમને શેર કરું છું. જ્યારે હું મારા ફર્સ્ટ બિઝનેસની શરૂઆત કરી હતી ને એ વખતે મને સોફ્ટવેરનું નોલેજ હતું કે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કઈ રીતે થાય છે, કંપનીની અંદર ક્યાં જરૂરિયાત છે, કેવી પ્રોબ્લેમ આવે તો કઈ રીતે સોલ્યુશન કરવું જોઈએ, ટ્રબલ શૂટ કઈ રીતે કરવું જોઈએ, આ મને ફાવતું હતું એઝ અ સિસ્ટમ એન્જિનિયર તરીકે. બટ મને કોઈને ભણાવવું હોય ને તો ભણાવતા ના આવડતું. પણ જ્યારે મેં ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરી, કમ્પ્યુટર સેન્ટર ચાલુ કર્યું, ત્યારે સ્ટુડન્ટને કઈ રીતે ટ્રેન કરવું એ મને નહોતું આવડતું. પણ જ્યારે મેં જવાબદારી ઉપાડી કે ના મારે કરવું છે તો એ શીખવાની શરૂઆત કરી. પછી ઓટોમેટિક એનું વાતાવરણ બની ગયું. એના માટે હું ટાઈમ કાઢવાની શરૂઆત કરી અને ધીમે ધીમે કરતાં આજે હજારો વિદ્યાર્થીઓને મેં ભણાવી દીધા છે. તો જો કદાચ એ વખતે મેં વિચાર્યું હોત કે પછી કરશું, બધું થઈ જાય, આવડી જાય પછી કરીશ, તો કદાચ શક્ય નહીં. અને એમ કરતાં આજે અમે ઓનલાઈન બી ભણાવતા થઈ ગયા અને ધીમે ધીમે કમ્પ્યુટર સેન્ટર અમારું ડીસામાં અને હવે પાલનપુરમાં પણ ચાલુ કરી દીધું અને ધીમે ધીમે અમે એક્સપાન્ડ પણ કરશું. તો કહેવાનો છેલ્લે મારો મતલબ એ છે, તમારી પાસે કોઈ સ્કિલ છે, કોઈ આવડત છે, તમે ઓનલાઈન જવા માગો છો, તમારા વિડીયો બનાવવા માગો છો, કંઈક કન્ટેન્ટ બનાવવા માગો છો, તમે તમારી પર્સનલ આઈડેન્ટિટી બનાવવા માગો છો, સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ તમારું કરવા માગો છો, તો તમે એક શરૂઆત કરી નાખો. જો એક શરૂઆત કરી દેશો, તમારી પાસે કોઈ પણ પ્રકારની સ્કિલ છે, કંઈ પણ વસ્તુ તમને આવડે છે, તો એના માટે વધારે વિચારો નહીં, શરૂઆત કરી નાખો. ક્યાંક ને ક્યાંક રસ્તો મળી જશે. અને 100 વખત પ્રયત્ન કર્યા પછી તમે થાકી જશો, પડી જશો અને થતું નથી, અને ત્યારે ભગવાન તમને મદદ કરવાની શરૂઆત કરશે, ચોક્કસ તમને મદદ કરશે. તો અમારી પાસે આ વિચારો તો મેં તમને શેર કર્યો. આવો કોઈક બીજો વિચાર મારા મગજમાં આવશે, હું જોઈશ, જાણીશ તો જરૂર તમને શેર કરીશ. તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા વિચાર સાથે. થેન્ક યુ.